वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। तब स्थायी समिति की आज की बैठक में 22 कार्यों की दरखास्त रखी गई थी, जिनमें से 21 कार्यों की दरखास्त मंजूर की गई, जबकि एक कार्य को ध्यान में लिया गया। तब इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने दी। समिति में 22 दरखास्तों रजू करवामां आवी हती। आमांथी एक दरखास्तने जाणमां लेवामां आवी छे अने बाकीनी 21 दरखास्तों मंजूर करवामां आवी छे। कामगीरीनी वात करीए तो पश्चिम झोन में वार्षिक इजाराथी 5 करोड़नी मर्यादामां काचा पाका रोड करવાનો इजारो હતો, જેમાં 2.5 કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગ કરવાનું કામ હતું, જે 30.28% ઓછા મુજબ 75 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે। સાથે સાથે આ ઇજારદાર પૂર્વ ઝોનમાં પણ આ જ ભાવે અને આ જ શરતોએ પૂર્વ ઝોનનો ઇજારદાર એક્સપાયર થયેલો હોય એની પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં 30 કરોડની મર્યાદામાં 18.75% વધુ મુજબ ઝોનના રોડના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 30 કરોડની મર્યાદામાં 18.75% વધુના યુનિટ રેટથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં 35 કરોડની મર્યાદામાં 18.75% વધુ મુજબ પ્રોજેક્ટના રોડની કામગીરી મંજૂર કરવામાં આવી છે।